वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 11મી નવેમ્બર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 5 દિવસથી આપણે ગઢડા અંત્યનું 20મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ આ વચનામૃતમાં સ્વભાવ, પ્રકૃતિ અને વાસનાનું દર્શન કરાવે છે, લક્ષણ બતાવે છે. પૂર્વજન્મની અંદર જીવાત્માએ જે કંઈ કર્મ કર્યા હોય એ ભેગા થયેલા કર્મ પરિપાક દશાને પામ્યા પછી જીવ સાથે એકરસ થઈ જાય છે. એટલે એને વાસના કહો, પ્રકૃતિ કહો કે સ્વભાવ કહો. મહારાજે વાસના, પ્રકૃતિ અને સ્વભાવનું ખૂબ જ ખંડન કર્યું છે. સારા સ્વભાવ તો સંત અને ભગવંતને ગમે. દુષ્ટ સ્વભાવ છે, દુર્ગુણો છે, અસદ વાસના છે, એ સંત અને ભગવંતને લેશ માત્ર પણ ગમતા નથી. મહારાજે પ્રથમના 76મા વચનામૃતમાં કહ્યું, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની, આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ તે સાથે અમને બનતું નથી. અહંકારી, ઘમંડી, ઈર્ષ્યાવાળો સ્વભાવ જોઈને મહારાજ ઉદાસ થઈ જાય છે. જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને ગઢપુરમાં પાછા પધાર્યા ત્યારે મહારાજે પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને મુક્તાનંદ સ્વામીને હાર પહેરાવી સન્માન કર્યું કે મુક્તાનંદ સ્વામી વડોદરા જેવી નગરીમાં મોટા મોટા પંડિતો, શાસ્ત્રીઓ, વિદ્વાનોની વચ્ચે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવીને આવ્યા છે. તો ત્યાં આગળ એક નિર્વિકલ્પાનંદ હતો, એ પણ વિદ્વાન હતો. એણે કહ્યું, મહારાજ એમાં શું મોટી ધાડ મારી, મને મોકલ્યો હોત તો હું પણ જાત અને હું પણ વિજય મેળવીને આવ્યો હોત. મુક્તાનંદ સ્વામીની પ્રશંસા મહારાજે કરી તે આ સહન કરી શક્યો નહીં અને ન બોલવાના શબ્દો ભર સભામાં મહારાજની સામે બોલ્યો. મહારાજ ઉદાસ થઈ ગયા છે. પહેલું તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાને શું ગમે છે, તેઓ આપણને કેવા બનાવવા માગે છે, એના તરફ ફોકસ આપવાની જરૂર છે. અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. જાણપણું યુક્ત સત્સંગ, સેવા, ભક્તિ કરવાની જરૂર છે. આપણો પહેલો જન્મ નથી. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો આ જીવ માતાનું ધાવણ ધાયો છે. અનંત જન્મની અંદર અનંત પ્રકારના રજોગુણી, તમોગુણી, સત્વગુણી કર્મ કર્યા અને ભેગા થયેલા કર્મ જીવાત્મા સાથે એકરસ થઈ ગયા છે. એ વાસનાયુક્ત જીવાત્મા છે, બદ્ધ જીવાત્મા છે.
માયા, સ્વભાવ, પ્રકૃતિ, દોષો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને મનને આધીન થઈને જીવાત્મા અનંત જન્મથી ચક્રાવામાં ભટક્યા કરે છે. ક્યારેય પણ પોતે સ્વતંત્ર રીતે આ બધા ઇન્દ્રિયો, અંતઃકરણ અને વિષય વાસનાના ભાવને દબાવીને સ્વતંત્ર રીતે વર્તી શક્યો નથી. મહારાજે જ્યારે સ્વભાવ, પ્રકૃતિ, વાસનાનું નિરૂપણ કર્યું, મુક્તાનંદ સ્વામીએ તરત મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ, તમે જેને વાસના કહો છો, સ્વભાવ કહો છો, પ્રકૃતિ કહો છો, એને ટાળ્યાનો કઈ ઉપાય ખરો? મહારાજે મધ્યના 15મા વચનામૃતની અંદર સ્વભાવને વિશે શત્રુ રાખવાની વાત કરી. સ્વભાવ કેવી રીતે ટળે? દ્રષ્ટાંત પણ મહારાજે આપ્યું દરેકને સમજાય તેવી રીતે. કોઈ પોતાની મા, બેન, દીકરી સામે ગાળો આપે અને પોતાની દીકરી કે પોતાની બૈરીને કોઈને ઉઠાવી જાય અને એની સાથે આપણને જે શત્રુતા થાય, રાત દિવસ ખાતા પીતા ઉઠતા બેસતા દરેક ક્રિયાની અંદર એવો જ વિચાર રહ્યા કરે કે એને મારી નાખવું, એને કાપી નાખવું, એનો નાશ કરી નાખવું, એની સાથે એવી ભયંકર શત્રુતા થઈ જાય. એમ જ્યારે સ્વભાવને વિશે શત્રુપણું થાય કે આ સ્વભાવ છે મને સત્સંગનું સુખ લેવા દેતો નથી અને આ સ્વભાવના કારણે મારી ભક્તિ, મારી સેવા અને મારો સત્સંગ દૂષિત થઈ જાય છે અને એને કરીને સંત અને ભગવંત મારા ઉપર રાજી નથી થતા, એવો વિચાર કરીને સ્વભાવને વિશે કામી સ્વભાવ હોય, ક્રોધી સ્વભાવ હોય, લોભી સ્વભાવ હોય, ઈર્ષાનો સ્વભાવ હોય, એની સાથે શત્રુતા રાખીને એને ટાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આ સ્વભાવ, પ્રકૃતિની વાસના ટાળ્યાનો ઉપાય બતાવો. એટલે મહારાજ એનો ઉપાય બતાવતા કહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ, એને સ્વભાવ તથા વાસના કરીને તમે કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આ સિદ્ધાંત અહીંયા આગળ એક વાક્યમાં મહારાજે કહ્યો. તમારે વાસના ટાળવી હોય, સ્વભાવથી દોષોથી મુક્ત થવું હોય, ગુણાતીત ભાવને પામવું હોય, તો મહારાજે કહ્યું કે પોતાના આત્માનો અખંડ વિચાર કરી દેહ ભાવથી અળગા થઈને આત્માને 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ આત્મનિષ્ઠા દ્રઢ કરીને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો ભક્તિ દ્વારા જ આપણા સ્વભાવ, પ્રકૃતિ અને વાસનાનો નાશ થાય છે. ભક્તિ રે કેવ મુક્તિદા. આ દુનિયામાં ભક્તિ તો લાખોની સંખ્યામાં લોકો કરતા હોય છે, પણ દેહ ભાવે કરતા હોય, સકામ ભાવે કરતા હોય, દેખાદેખીથી કરતા હોય, લોલમ લોલ કરતા હોય, સારું દેખાડવા માટે કરતા હોય, દંભથી કરતા હોય, કપટથી કરતા હોય, આ લોકોના વિશેષ સુખ પ્રાપ્ત કરવાની આશા અપેક્ષા રાખીને કરતા હોય. મહારાજે કહ્યું કે જ્યાં સુધી તમે દેહ ભાવે ભગવાનની ભક્તિ કરો છો, એ ભક્તિ કેવી છે? સોનાના થાળની અંદર 56 પ્રકારના મેવા મીઠાઈ ભગવાનની આગળ ધર્યા હોય, પણ એની અંદર ખોબો ભરીને ધૂળ નાખવામાં આવે, એના જેવી એ ભક્તિ છે. એ શુદ્ધ ભક્તિ કહેવાય જ નહીં. એટલા માટે મહારાજે કહ્યું કે સત્પુરુષની આજ્ઞાએ કરીને કંઈ પણ કરો ન તો એ ગુણાતીત ભાવને પામે છે, એ ભક્તિ નિર્ગુણ થાય છે, નૈષ્કર્મ થઈ જાય છે અને એના દ્વારા ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે. મનધારી ગમે તેટલી ભક્તિ, સેવા, સત્સંગ કરો, એ બધી ભેળસેળવાળી ભક્તિ. મુક્તાનંદ સ્વામી એટલા માટે કહ્યું, મનમત્ત થઈને તું ખોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વ કાચું. મનમત્ત થઈને પોતાની મનની ઈચ્છા પ્રમાણે મન સ્વાદે માળા પહેરવીને ગળા સ્વાદે ગાય, કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. મનધારી જ ભક્તિ થતી હોય છે, દેખાદેખીની ભક્તિ થતી હોય છે, લોલમ લોલ થતી હોય છે.
કે આ લોકો ત્યાં જાય છે, ચાલો આપણે જઈએ. પણ શાના માટે જવાનું, કોની પાસે જવાનું, કયા હેતુથી જવાનું, કેવી રીતે લાભ લેવાનો, એનો વિચાર હોતો જ નથી. ગાડરિયા પ્રવાહની માફક વિચાર કર્યા સિવાય, જાણ્યા જોયા સિવાય ગમે ત્યાં ભેખડે લોકો ભરાતા હોય છે. એટલા માટે મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠા સહિતની ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરવામાં આવે તો પછી આપણી વાસના, આપણા સ્વભાવ, પ્રકૃતિ વગેરે ટળે છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.